હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી, કાવ્ય 9 માધવને દીઠો છે ક્યાં. તેના કવિ છે રવિન્દ્રનાથ દવે. જન્મ 19/9/1930, અવસાન 29/3/1995. તો હરીન્દ્ર જયંતીલાલ દવેનું વતન ગંભારા કચ્છ છે. તેમનો વ્યવસાય પત્રકાર હતા. તો તે કયો વ્યવસાય ધરાવતા હતા? તો પત્રકાર. કવિતા, નવલકથા, નાટક, વિવેચન, નિબંધ જેવા વિવિધ ક્ષેત્રો તેમને ખંડ્યા હતા. આસ્વા, મૌન, સૂર્યોપનિષદ, હયાતી તેમના કાવ્ય સંગ્રહ છે. તેઓ મુખ્યતઃ કવિ જ છે. તેમના ગીતોનું માધુર્ય ધ્યાન ખેંચે છે. અંગત પંખી પડના પ્રતિબિંબ, માધવ ક્યાંથી નથી, મુખવટો, અનાગત, ગાધીની કાવડ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્ર ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ એનાયત થયા હતા. ગુજરાતીમાં લખાયેલા કૃષ્ણ વિહારના કાવ્ય અનેક રીતે અનોખું રહ્યું છે. તો આ જે કાવ્ય છે કૃષ્ણ વિહારનો, એટલે કે કૃષ્ણ સાથે સંબંધિત આ કાવ્ય છે. તો વાંસળી એ તો કૃષ્ણ સાથે અવિનાભાવી રીતે જોડાયેલી છે. તો કૃષ્ણ અને એને જોડે રહે છે તો વાંસળી, એ બે વચ્ચેનો સંબંધ કેવી રીતે જોડાયેલો છે. પણ અહીં તો વાંસળી પોતે કૃષ્ણની વિખૂટી પડેલી છે, કારણ કે કૃષ્ણ વગર વાંસળી એકદમ કેવી બની છે? બેચેન, વિખૂટી પડેલી છે. વાંસળીનો સૂર કૃષ્ણને શોધતો હોય છે, એ શોધ સાથે જોડાયેલા છે. બાળકૃષ્ણના જીવનના પ્રતીકો કદમ, યમુના, રાધા, મોરપીંછ. તો બાળકૃષ્ણ સાથે જે જીવનના પ્રતીકો છે, તો કૃષ્ણ ભગવાન જોડે બાળપણમાં શું જોડાયેલું છે? તો કદમ, યમુનાના કાંઠે એટલે નદી છે, રાધા, મોરપીંછ, રાધા એમની પ્રેમિકા છે, અને મોરપીંછ, આ બધા કાવ્યાત્મક વિનિયોગ કવિએ કર્યો છે. યમુનાના વહેણ સાથે રાધાની આંખની ઉદાસી. તો યમુનાના વહેણ સાથે રાધાની આંખની ઉદાસી દર્શાવે છે. ચાંદની સાથે રાત રાણી, મોરપીંછ સાથે સુવાળા રંગ, આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય રચીને કૃષ્ણનો વિહાર કવિએ તીવ્ર બનાવ્યો છે. કૃષ્ણથી વિખોટતા પડવાથી શરૂ થતા ગીતના અંતે જળનું તેજ જોઈને પરખાય છે. ચોક્કસ અંદર કૃષ્ણ હશે ત્યાં કાવ્ય વિરમે છે. ભાવથી સાથે લય ખેંચાણ પણ આ ગીતનું સબળ પાસું રહ્યું છે. તો હવે આપણે કાવ્ય જોઈએ. વાંસળીની વિખોટી થઈને આ સૂર એક. તો અહીંયા વિખોટો એટલે અલગ પડી ગયેલો, અને સૂર એટલે સ્વર. જે આપણે ગીત ગાઈએ તેને શું કહેવામાં આવે છે? સૂર. જેનો સ્વર સારો હોય તેને સ્વર કહેવાય. તો વાંસળીની વિખોટી થઈને આ સૂર એક. ટંકે ટંકે કદમની છાયા, માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાં. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે શ્રી કૃષ્ણની વાંસળીથી છૂટો પડી ગયેલો એક સૂર. તો શ્રી કૃષ્ણની વાંસળીથી છૂટો પડી ગયેલો એક સૂર, સ્વર, કદમની છાયામાં કૃષ્ણ શોધે છે. તો કઈ છાયામાં કૃષ્ણ ભગવાન શોધે છે? તો કદમની છાયામાં કૃષ્ણ ભગવાનને શોધે છે. માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે કે એણે મારા માધવને ક્યાં જોયો છે. તો ધૂળની જે ડમરીઓ હોય છે અને પૂછવામાં આવે છે કે મારા માધવને ક્યાં જોયો છે. માધવ એટલે કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાનના અનેક નામ જોવા મળે છે. ઢંઢોળવું, ખૂબ હલાવવું. તો શું કહેવામાં આવે છે? ઢંઢોળીને પૂછે છે, હલાવીને બધાને પૂછે છે કે મારા માધવને ક્યાં જોયો છે. તો ફરી એકવાર આપણે જોઈએ. શ્રી કૃષ્ણની વાંસળીથી છૂટો પડી ગયેલો એક સૂર કદમની છાયામાં કૃષ્ણને શોધે છે. માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે એને મારા માધવને ક્યાંક જોયા છે. હવે આગળની આપણે પંક્તિ જોઈએ. યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ. યમુના નદી છે. પૂછવામાં આવે છે કે તમે શાંત કેમ છો. અને રાધાની આંખ ઉદાસ. રાધાની આંખ કેમ ઉદાસ છે? કારણ કે કૃષ્ણ ભગવાન જાય છે, કોઈને ગમતું નથી. વહેતી જતી આ લહેરથી વ્યાકુળ રહે છે અહીંયા સરતી અને સાંજનો ઉજાસ. બહારી વિભાવરીઓના પગલાંથી લાગણીથી રાત રાણી ઝાકળની ન્યાય મારા
તો અહીંયા શું કહેવામાં આવે છે? અહીંયા કહેવામાં આવે છે યમુના નદીના વહેણને પૂછે છે. તો બધા કોને પૂછે છે? યમુના નદીના વહેણને પૂછે છે, તમે મૂંગા કેમ થઈ ગયા છો? કારણ કે કૃષ્ણ ભગવાન વગર કોઈને ચાલતું નથી. રાધાની આંખ ઉદાસ થઈ ગઈ છે કે કૃષ્ણની પ્રેમિકા કોણ છે? તો રાધા. એની આંખ ઉદાસ પડી ગઈ છે. વહી જતી પવનની લહેરખી સૂરને વ્યાકુળ કરે છે. અહીંયા સાંજનો ઉજાસ સહરે છે. બહારી ગભરાયેલી રાત્રિના પગલાં લાગણી સ્પર્શતી રાત રાણી ઝાકળમાં નાય છે. તો રાત રાણી ઝાડમાં નાના નાના ફૂલ હોય છે અને રાતે જ આવે. રાત રાણીમાં રાતે જ ફૂલ જોવા મળે, દિવસે જોવા મળતા નથી. તો ફરીથી એકવાર આપણે પંક્તિ જોઈએ, પાસંદા કરીએ. શું યમુના નદીના વહેણને પૂછે છે, તમે મૂંગા છો કેમ થઈ ગયા? બોલતા કેમ નથી? રાધાની આંખ પણ ઉદાસ છે. વહી જતી પવનની લહેરખી સૂરને વ્યાકુળ કરે છે. અહીંયા સાંજનો ઉજાસ સરે છે. બહારી ગભરાયેલી રાત્રિના પગલાંથી લાગણી સ્પર્શતી રાત રાણી ઝાકળમાં નહાય છે. મારા માધવ ક્યાં જોયા છે? તો બધા પૂછે છે, બધાને પૂછે છે કે મારા માધવ ક્યાં જોયા છે? જે લોકોમાં કૃષ્ણ ભગવાનની પૂજા કરે છે તો હંમેશા પળે એમનું નામ લેતા જોવા મળે છે. તો અહીંયા આપણે આગળ જોઈએ. ઉડતી આવે છે જો અહીંયા મોરપીંછ તો અમે સાચવશું સુવાળા રંગ. મારી મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના નામનો મયંક. જળમાં તે તેજ એનું એવું લહાય વહે, પાતળે હરિવર પરખાય મારામાં. તો અહીંયા કહેવામાં આવ્યું છે ઉડતું આવે જો અહીંયા મોરપીંછ, તો કૃષ્ણ ભગવાન માથે શું લગાવે છે? તો મોરપીંછ. તો ઉડતું આવે જો અહીંયા મોરપીંછ તો અમે સાચવશું સુવાળા રંગમાં. જો મોરપીંછ ઉડીને આવે તો અમે એને જવા દઈશું નહીં, સાચવી જ રાખીશું મોરપીંછને. મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામને નામનો અયંક. જળમાં તેજ એવું રહેલાય હવે, પાતળે હરિવર પરખાય મારામાં. તો આપણે જોઈએ એની અહીંયા જો મોરપીંછ ઉડતું આવે તો અમે એવા સુવાળા રંગને સાચવશું. તો મોરપીંછ જો કૃષ્ણ ભગવાનનું ઉડતું અહીંયા આવે તો સુવાળા રંગનો સાચવશું. મારી મોરલી વાસળડી, આ આભમાં શ્યામ કૃષ્ણના નામનો એક મયંક ચંદ્ર ઉગે છે. તો મારી મોરલી વાસળીના આભમાં શ્યામ કૃષ્ણ નામનો એક મયંક ચંદ્ર ઉગે છે. યમુનાના જળમાં એનું તેજ એવું લહાય કે હવે હરિવર કૃષ્ણ પાતળામાં સંતાયા હોય એવું લાગે છે. માધવ ક્યાં જોયા છે? તો બધાને પૂછવામાં આવે છે કે માધવ ક્યાં જોયા છે? ફરી એકવાર આપણે પાસાંતર જોઈ લઈએ. પહેલું, શ્રી કૃષ્ણની વાંસળીથી છૂટો પડી ગયેલો એક સૂર કદમની છાયામાં કૃષ્ણને શોધે છે. માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે કે એને મારા માધવને ક્યાંક જોયા છે? તો અહીંયા શ્રી કૃષ્ણ વાંસળીનો છૂટો પડે છે અને કદમની છાયામાં કૃષ્ણને શોધે છે અને ધૂળથી ખૂબ ઢંઢોળીને પૂછે છે, હલાવીને મારા માધવને ક્યાંક તમે જોયા છે? સૂર યમુના નદીના વહેણને પૂછે છે કે તમે મૂંગા કેમ થઈ ગયા છો? યમુના નદીના જે પાણી છે વહેણ એ મૂંગા થઈ ગયા છે. બોલતા કેમ નથી? રાધાની આંખ ઉદાસ કેમ છે? વહી જતી પવનની લહેરખી સૂરને વ્યાકુળ કરે છે. અહીંયા સાંજનો ઉજાસ સરે છે. બહારી ગભરાયેલી રાત્રિના પગલાંની લાગણી સ્પર્શતી રાત રાણી ઝાકળમાં નાય છે. મારા માધવને તમે ક્યાં જોયા છો? અહીંયા જો મોરપીંછ ઉડતું આવે તો અમને એવા સુવાળા રંગને સાચવશું. મારી મોરલી વાંસળીના આભમાં શ્યામ કૃષ્ણના નામનો એક મયંક ચંદ્ર ઉગે છે. યમુનાના જળમાં એનું તેજ એવું લહેરાય છે. હવે હરિહર કૃષ્ણ પાતાળમાં સંતાયા હોય એવું લાગે છે. મારા માધવને ક્યાં જોયા છે? એવું કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આખું સ્વાધ્યાય લખવાનું રહેશે. સમાનાર્થી, વિરોધાર્થી એ બધા લખવાના રહેશે અને સ્વાધ્યાય પણ આખું લખવાનું રહેશે. તો હવે આપણે આગળની પંક્તિ જોઈએ.
11મી સિલેબસની અંદર સરકારે 10મો જે પાઠ છે એ કેન્સલ કર્યો છે. તો હવે આપણે શિકારી પંક્તિ આપણે જોઈએ. તો પરીક્ષાની અંદર જે લેવામાં આવશે 15 તારીખે પેપર છે, તો એની અંદર જે ચેપ્ટરો રદ કરેલા છે એ તમને જાણ કરવામાં આવશે. તો આપણે 11મી પંક્તિ જોઈએ ગુજરાતીની અંદર શિકારીને. તો શિકારીને એમના લેખક છે કલાપી. તો જન્મ 26/1/1874, અવસાન 9/6/1900. તો અહીંયા તેમનું મૂળ નામ સુરસિંહજી તખતસિંહજી ગોહિલ છે. અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. કલાપીનો કેકાવાર સંગ્રહમાં તેમની કવિ તરીકે પ્રતિભાનો પરિચય થાય છે. પ્રકૃતિના મનોહારી દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે. કાશ્મીરનો પ્રવાસ તેમનો પ્રવાસ ગ્રંથ છે. આ કાવ્યમાં પ્રકૃતિ જગત, પ્રાણી જગત સાથેનો સૌહાર્દ્ય અને સૌંદર્ય દૃષ્ટિને આવરી લે છે. કાવ્યનાયક યુવાને વાર્તા કહે છે કે તું આ સહાર રહેવા દે, આ આખું વિશ્વ સંતોનો આશ્રમ છે. વેદોની વસુદેવ કુટુંબકમની ભાવના છે અહીંયા વણાયેલી છે, કારણ કે આપણા ભારત ભૂમિ ઉપર બધા જ લોકો રહી શકે છે, કારણ કે વસુદેવ કુટુંબકમની ભાવના અહીંયા વણાયેલી છે. આ સૃષ્ટિમાં પંખી, ફૂલો, ઝરણા બધું જ છે. તો આ વિશ્વની અંદર સૃષ્ટિની અંદર પશુ, પંખી, ઝરણા બધું જ જોવા મળે છે, કારણ કે વિશ્વની અંદર કેવી ભાવના જોવા મળે છે? વસુદેવ કુટુંબકમની ભાવના. એકરૂપ છે વળી સૌંદર્યનો એક મૂળગામી પ્રશ્ન અહીંયા છે. તીર્થની મારીને તો માત્ર પક્ષીનું સ્થૂળ શરીર જ મળે. તો આપણે કોઈ પક્ષીને તીરથી ઘાયલ કરે તો એનું આપણને શરીર જ મળશે, એની આત્મા આપણને મળતી નથી. તો એનો આત્મા કે એના ગીત નહીં મળે. આ જ વાત મનુષ્યને પણ એટલી જ લાગુ પડે છે કે સુંદર પામતા માટે પહેલાં આપણે સુંદર બનવું પડે છે. જો આપણને કોઈને સુંદર પામવું હોય તો આપણે પહેલાં ખુદ આપણા સ્વભાવને સુંદર બનાવવો પડે. આ માત્ર શરીરની સુંદરતાની વાત નથી, પણ સમગ્ર વ્યક્તિત્વની સુંદરતાની વાત છે. કાવ્યને સમગ્ર સૃષ્ટિ તરફ અનુકૃપા રાખવાની વાત કવિએ કહી છે. સમગ્ર સૃષ્ટિને અનુકૃપા રાખવાની, આત્મામાં પ્રેમ રાખવાની એવી વાત કહેવામાં આવી છે. અહીં કૃતિ અનુષ્ઠા છંદમાં રચાયેલા છે. હવે આપણે પંક્તિ જોઈએ. રહેવા દે આ સહાર યુવાન તું ઘટે ના, કુરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. તો અહીં શિકાર કરનાર, તો શું કહેવામાં છે? તું રવા દે શિકાર કરે નહીં. સંહાર એટલે નાશ, અને કુરતા એટલે નિર્દયતાથી, તાકતીપણું, અને આશ્રય એટલે સંતોનું નિવાસસ્થાન. આશ્રય એટલે સંતોનો નિવાસસ્થાન. સંત અને સંન્યાસી તો એના શબ્દ છે. તો એનું હવે ભાવાર્થ જોઈએ. હે યુવાન તું આ સહાર કરવાનું રહેવા દે. શું કહે છે? હે યુવાન તું આ શિકાર કરે નહીં, રહેવા દે. તને આવી નિર્દયતા, ધાકતીપણું શોભતું નથી. તું આવો શિકાર કરે છે પણ તને શોભતું નથી. સમગ્ર વિશ્વ સંતાનોનો આશ્રય છે, કે સમગ્ર વિશ્વમાં સંતોનો આશ્રય છે. તો ફરીથી એકવાર જોઈએ. હે યુવાન તું આ સહાર કરવાનું રહેવા દે. તને આવી નિર્દયતા, ધાકતીપણું શોભતું નથી. સમગ્ર વિશ્વ સંતોનો આશ્રય છે. હવે બીજી પંક્તિ જોઈએ. પંખીડા, ફૂલડા, રૂડા, લતા આ ઝરણા તૂર, ઘટે કઈ કુર દ્રષ્ટિ, અહીંયા ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું. તો અહીંયા રૂડું એટલે સારું, સુંદર. લતા એટલે વેલો. તરુ એટલે વૃક્ષ, ઝાડ. કુર દ્રષ્ટિ એટલે નિર્દય. તો અહીંયા કહેવામાં આવ્યું છે આ વિશ્વરૂપી આશ્રમમાં સુંદર પંખીઓ છે, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે છે. આવી નિર્દય, ધાકતી દ્રષ્ટિ તને શોભતી નથી. આ વિશ્વ કોમળ અને સુંદર છે. તો ફરીથી એકવાર આપણે જોઈ લઈએ. આ વિશ્વરૂપી આશ્રમમાં સુંદર પક્ષીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે છે. ત્યાં તમે આવી નિર્દય, ધાકતી પ્રવૃત્તિ તમે કરો તો તે શોભતી નથી.
આ વિશ્વ કોમળ અને સુંદર છે. આપણી દુનિયા, આપણું વિશ્વ, આપણી પૃથ્વી કેવી છે? સુંદર અને કોમળ. હવે આપણે ત્રીજી પંક્તિ જોઈએ. તીરથી પામવાર પક્ષી વ્યર્થ અને કુર્તા મથે. તીરથી પક્ષી તો ના કિંતુ સ્થૂળ મળી શકે છે. તો જો આપણે તીર મારીને પક્ષી મેળવવું તું નાહકનો નિર્દયથી પ્રયત્ન કરી રહ્યો છે. તો તીરથી મારીને પક્ષીને નિર્દયથી પ્રયત્ન તું કરી રહ્યો છે. તીરથી તને પક્ષી સૌંદર્ય નહીં મળે. જો પક્ષી આકાશમાં ઉડતું હોય તો સૌંદર્ય લાગશે, પરંતુ તું એને તીરથી ઘાયલ કરે તો એનું સૌંદર્યતા ગુમાવે છે. પરંતુ કેવળ સ્થૂળ મૂર્ત પક્ષી તને મળશે. તીરથી એને ઘાયલ કરીશ તો તેનું શરીર જ મળશે, મૃત શરીર જ મળશે. હવે આગળ આપણે જોઈએ પંક્તિ. પક્ષીને પામવા તો છાયાનો તું શું ગીતને, પક્ષી એના પ્રભુ સાથે હૈયામાં મળશે તેને. તો શું કહે છે અહીંયા? પક્ષીને મેળવવું હોય તો ક્યાંક છુપાઈને તું એના મધુર ગીત કલવર સાંભળ. પક્ષીને તારે મેળવવું હોય તો તું છુપાઈને એના મધુર ગીત સાંભળ. કોયલનો અવાજ કેવો મધુર સુંદર લાગે છે આપણને. તો પક્ષી એના પ્રભુ પાસે તેને હૈયામાં મળશે. તો પક્ષી તેના પ્રભુ સાથે તેના હૈયામાં મળશે. સૌંદર્યનો નાશ કરવાથી સુંદરતા નહીં જ મળે. તો ફરીથી એકવાર આપણે જોઈ લઈએ પંક્તિ. પક્ષીને મેળવવું હોય તો ક્યાંક તારે છુપાઈ જવું પડશે એના મધુર ગીતો સાંભળવા. તો પક્ષી તે પ્રભુ સાથે તેના હૈયામાં મળશે. તારા પ્રભુ પાસે હૈયામાં તને એનો અવાજ સુર સંભળાશે. સૌંદર્યનો નાશ કરવાથી સુંદરતા મળતી નહીં. તો સૌંદર્યનો આપણે નાશ કરીએ તો આપણને એની સુંદરતા મળતી નહીં જ મળે. હવે આગળ જોઈએ. સૌંદર્ય વેડફી દેતાના સુંદરતા મળે. સૌંદર્ય પામવા પહેલાં સૌંદર્ય બનવું પડે. તો સૌંદર્યનો સ્વાદ માણવો હોય, જો આપણે સૌંદર્યનો સ્વાદ માણવો હોય તો સૌથી પહેલાં સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. જો આપણે સૌંદર્ય વસ્તુ લેવી હોય તો પહેલાં આપણે સૌંદર્ય બનવું પડે, એમના પ્રત્યે અમી દ્રષ્ટિ રાખવી પડે. સૌંદર્ય માણવું એ તો પ્રભુ સાથે જોડાવું સાયુજ્ય છે. સૌંદર્યનું જતન કરવું, તેનો આદર કરવો એ પ્રભુનો આનંદ માણવા જેવું છે. ફરીથી આપણે એકવાર જોઈએ. સૌંદર્યનો આસ્વાદ માણવો હોય તો આપણે સૌથી પહેલાં સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે બીજા પ્રત્યે. સૌંદર્ય માણવું એ તો પ્રભુ સાથે જોડાણ સાયુજ્ય છે. સૌંદર્યનું જતન કરવું, એનો આદર કરવો એ પ્રભુનો આનંદ માણવા જેવું છે. સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. સૌંદર્ય ખીલવું એ તો પ્રભુ ઉપાય છે. પોષવું પૂજ્ય એને એવો ઉપાય છે. રહેવા દે આ સહાર યુવાન, તું બધે જ આદરતા છાઈ તેમાં કેવળ પડવું ભલું. હે યુવા, તું આ સહાર કરવાનું રહેવા દે ચારે બાજુ આદરતા છવાયેલી. આદરતા એટલે વિનાશ, મૃદુલ, માયાળુપણું અને છાઈ છવાયેલી. તેના થોડો ઘણો સાથ સહકાર આપવામાં જ આપણું ભલું છે. તો કહેવામાં આવે છે કે હે યુવાન, તું આ સહાર કરવાનું રહેવા દે ચારે બાજુ ભીનાશવાળું બાજુ આદ્ર છવાયેલું છે. તે થોડે ઘણો સાથ સહકાર આપવામાં જ આપણું ભલું છે. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્ય 9 અને કાવ્ય 11નો સ્વાધ્યાય આખો લખવાનો રહેશે.